નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે, લીમખેડાની શ્રી હસ્તેશ્વર સ્કૂલ ખાતે સ્પોર્ટ ડેની ભવ્ય ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી। શાળાના પ્રાંગણમાં આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ વાલીઓના વિશાળ ઉત્સાહ જોવા મળ્યો હતો। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે લીમખેડાના પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી બી કે ચાવડા ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે એએસઆઈ શ્રી અર્જુનસિંહ, એએસઆઈ શ્રી રણજીતસિંહ તેમજ સંસ્થાના મંત્રી શ્રી ભરતભાઈ ભરવાડ સહિતના મહાનુભાવો પણ હાજર રહ્યા હતા। સ્પોર્ટ ડે અંતર્ગત શાળાના જુનિયર કેજીથી લઈને ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓને વિવિધ રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। દોડ, કબડ્ડી, ખોખો, લોંગ જમ્પ્સ, રિલે રેસ સહિતના અનેક રમતોમાં વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભા પ્રદર્શિત કરી હતી। સ્પર્ધાઓમાં વિજેતા બનેલા તમામ ખેલાડીઓને પીઆઈ શ્રી બી કે ચાવડા તથા મંત્રી શ્રી ભરતભાઈ ભરવાડના હસ્તે ટ્રોફી અને મેડલ્સ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે પીઆઈ શ્રી બી કે ચાવડાએ બાળકોનું રમતગમતનું મહત્વ સમજાવી જણાવ્યું હતું કે જીવનમાં શિક્ષણ જેટલું જરૂરી છે તેટલું જ રમતગમત પણ મહત્વપૂર્ણ છે। આજના સમયમાં ગામડાઓમાંથી પણ અનેક પ્રતિભાશાળી ખેલાડીઓ આગળ આવી પોતાની આગવી રમતગમતની શૈલીઓ દેશનું નામ રોશન કરી રહ્યા છે। અંતે તેમણે તમામ વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી। રિપોર્ટર વાદી બરવતસિંહ, લીમખેડા। અમારી ચેનલને લાઈક શેર કરવાનું ના ભૂલશો। ધન્યવાદ।